સાબરકાંઠામાં પોંજી સ્કીમોનો રાફડો ફાટ્યો. બીઝેડ અને એઆર ગ્રુપ પછી હવે હિંમતનગરની ધ બિગ બુલ સામે ઉઠી ફરિયાદની માંગ. રોકાણકારોએ 15 કરોડથી વધુ રકમ ફસાયાની એસપી કચેરીએ કરી રજૂઆત. પોલીસે આપ્યું કાર્યવાહીનું આશ્વાસન. બિહારના દરભંગામાં માતાજીના મંદિરમાંથી સોના ચાંદીના આભૂષણ અને દાનપેટીની થઈ ચોરી. મંદિરના સીસીટીવીમાં 3 તસ્કરો ચોરી કરતા દેખાયા. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને શોધવા હાથ ધરી કવાયત. રાજસ્થાનમાં ચોમુમાં એક યુવતીએ વૃદ્ધા સાથે કરી છેતરપિંડી. વૃદ્ધાને નોટોની ગડ્ડી બતાવીને કાનમાંથી બુટ્ટી ઉતરાવી લીધી. મહિલાએ નોટોની થેલી ખોલી ત્યારે તેમાં કાગળના ટુકડા મળ્યા. ઠગાઈનો અહેસાસ થતાં જ મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ. રાજસ્થાનના ભીલવાડામાં તસ્કરોએ જ્વેલર્સમાં કરી ચોરી. મોડી રાત્રે તસ્કરોએ લોખંડના સળિયાથી દુકાનનું શટર ઊંચું કરીને પ્રવેશ કર્યો તો તસ્કરો લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને થયા ફરાર. રાજસ્થાનના જયપુરમાં એક સાથે 4 દુકાનોના તૂટ્યા તાળા. સાઈપુરા બસ સ્ટેન્ડ પર તસ્કરોએ 4 દુકાનોને બનાવી નિશાન. સીસીટીવીમાં 2 યુવકો દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરતા નજરે પડ્યા. 4 દુકાનમાંથી રોકડ અને માલ સામાનની કરી ચોરી. તમિલનાડુના સેલમમાં કરિયાણાની દુકાનમાં થઈ ચોરી. મધરાત્રે તસ્કરો દુકાનનું તાળું તોડી ચોરીની ઘટનાને આપ્યો અંજામ. અનાજના કટ્ટા, તેલ સહિતના સામાનની કરી ચોરી. અગાઉ પણ 3 દુકાનોમાં થઈ હતી ચોરી. એક પછી એક દુકાનોમાં ચોરી થતા વેપારીઓમાં ભયનો માહોલ. સુરતમાં કીર્તિ પટેલ સામે કાપોદ્રા પોલીસે પાસા લાગુ કર્યો. સોશિયલ મીડિયા પર લોકોને આપતી હતી ધમકી. વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે 9 ગુના. કીર્તિ પટેલને વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલાઈ. કચ્છથી બરેલી જતી ટ્રેનમાં શોર્ટ સર્કિટની ઘટના. ભચાઉ રેલવે સ્ટેશન પર બન્યો બનાવ. ટ્રેનના કોચમાં ધુમાડા નીકળતા મચી નાસભાગ. ફાયર સેફટીથી કાબુ મેળવાતા રાહત. મોટી દુર્ઘટના ટળી.